નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોને. કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર ઇતિહાસનો એક મહત્વનો ટોપિક એટલે વૈદિક યુગ. આ વૈદિક યુગની અંદર પ્રશ્નો ઘણા બધા પૂછાતા હોય છે. વેદોના પ્રશ્નો પૂછાતા હોય છે, પછી આર્યો ક્યાંથી ભારતની અંદર આવ્યા એવા પ્રશ્નો પૂછાતા હોય છે. પુસ્તકોની અંદર એની જે પૂરતી માહિતી જે રહી આ પૂરતી માહિતી ઉપલબ્ધ નથી હોતી. તો આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ. બે ભાગ પડે છે, એક વૈદિક યુગ હોય છે ને એક અનુવૈદિક કાળ પડે છે. એક વૈદિક યુગ છે અને ઉત્તર વૈદિક યુગ છે. બે યુગ પડે છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિ જ્યારે પતે એના પછી વૈદિક યુગ શરૂ થતો હોય છે. વૈદિક યુગનો સમયગાળો કયો હતો? ઈસવીસન પૂર્વે 1500 થી લઈ અને ઈસવીસન પૂર્વે 1000. વૈદિક યુગનો સમયગાળો કયો તો ઈસવીસન પૂર્વે 1500 થી લઈ અને ઈસવીસન પૂર્વે 1000. ઉત્તર વૈદિક યુગનો સમયગાળો કયો તો ઈસવીસન પૂર્વે 1000 થી લઈ અને ઈસવીસન પૂર્વે 600 નો સમયગાળો. ઈસવીસન પૂર્વે 1000 થી લઈને ઈસવીસન પૂર્વે 600 નો સમયગાળો. આ વૈદિક યુગ જે રહ્યો મુખ્યત્વે આર્યો ઉપર આધારિત છે. પૂછાય કે ભાઈ જે વૈદિક યુગ જે રહ્યો આ વૈદિક યુગની માહિતી જે રહી એની અંદરથી કઈ પ્રજાતિની માહિતી મળે છે? તો આર્યોની માહિતી. તો આર્યો ક્યાંથી આવ્યા હતા ભારતની અંદર? આર્યો ભારતની અંદર ક્યાંથી આવ્યા હતા? તો કહેવામાં આવે છે કે ભાઈ જે મધ્ય એશિયા જે રહ્યું આ મધ્ય એશિયા તરફથી ભારતની અંદર આ લોકો આવ્યા હતા. હિમાલય જે રહ્યો આ હિમાલયને ઓળંગી અને આ બાજુ ભારતની અંદર આવ્યા હતા. પણ એની અંદર અલગ અલગ મત જોવા મળે છે. દયાનંદ સરસ્વતી એમ કહે છે કે આર્યો તિબેટથી ભારતની અંદર આવ્યા હતા. પછી લોકમાન્ય ટિળકનું કહેવું એમ છે કે આર્યો જે રહ્યા એ એન્ટાર્કટિકાથી ભારતની અંદર આવ્યા હતા. એક બીજા ઇતિહાસકાર થઈ ગયા મેક્સ મુલર. તો મેક્સ મુલરનું કહેવું એવું છે કે આર્યો મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યા હતા. તો આ ત્રણેયનો મત જે રહ્યો પરીક્ષાની અંદર પૂછાતો હોય છે કે કોના મતે આર્યો મધ્ય એશિયામાંથી ભારતમાં આવેલા? તો મેક્સ મુલર. મેક્સ મુલરના મતે આર્યો જે રહ્યા એ મધ્ય એશિયામાંથી ભારતમાં આવેલા. મધ્ય એશિયામાંથી હિમાલયના હિન્દુકુશ પર્વતને ઓળંગીને ખૈબર ઘાટના રસ્તેથી ભારતમાં આવેલા. ઓકે, જોડે જોડે નોટ કરતા રહેજો કે મેક્સ મુલરના મતે શું હતું કે આર્યો જે હતા મધ્ય એશિયામાંથી હિમાલયના હિન્દુકુશ પર્વતને ઓળંગી અને ખૈબર ઘાટનો જે રસ્તો જે રહ્યો આ રસ્તેથી ભારતની અંદર આવેલા. આવું કોનું કહેવું છે? તો મેક્સ મુલરનું કહેવું આ રીતે છે. બીજું કે લોકમાન્ય ટિળકનું કહેવું શું છે? તો ટિળકનું કહેવું એવું છે કે આર્યો જે રહ્યા એ એન્ટાર્કટિકાથી આવેલા છે. લોકમાન્ય ટિળકનું કહેવું આવું છે. પછી દયાનંદ સરસ્વતી જે રહ્યા દયાનંદ સરસ્વતી જે રહ્યા એમનું કહેવું એવું છે કે આર્યો તિબેટમાંથી ભારતમાં આવેલા. આર્યોનું મૂળ નિવાસ સ્થાન કયું છે? તો તિબેટ છે અથવા તો તિબ્બત. પરીક્ષાની અંદર આ રીતે પૂછાતો કે કોના મતે આર્યોનું મૂળ નિવાસ સ્થાન તિબેટ ગણાય છે? તો દયાનંદ સરસ્વતી. એન્ટાર્કટિકા કોના મતે ગણાય છે? તો લોકમાન્ય ટિળક. સૌથી વધારે મત પ્રચલિત હોય તો આ છે મેક્સ મુલર વાળો. ઇતિહાસકારો સૌથી વધારે એને માન્યતા આપે છે. મેક્સ મુલર જે હતા એમણે એક ઈરાનનો ગ્રંથ છે, ઈરાનનો જૈન અવસ્થા ગ્રંથ છે. આ જૈન અવસ્થા ગ્રંથ જે રહ્યો આ એનો અભ્યાસ કરી એના ઉપરથી તારણ એમણે નીકાળ્યું કે આર્યો ખરેખર ક્યાંથી આવ્યા હોવા જોઈએ? મધ્ય એશિયામાંથી. મધ્ય એશિયાના કયા પ્રાંતમાંથી? તો મધ્ય એશિયામાંથી ભારતમાં પ્રવેશ કઈ જગ્યાએથી કર્યો? તો હિમાલયનો હિન્દુકુશ પર્વત ઓળંગ્યો અને પછી ત્યાંથી ખૈબર ઘાટનો જે રસ્તો રહ્યો આ રસ્તાથી ભારતે આવેલા.
ઓકે, તો એની અંદર આર્યોના આ પ્રમાણે 3 મતો જે રહ્યા એ પ્રખ્યાત છે. સૌથી વધારે જો માન્યતા પ્રાપ્ત કોઈ મત હોય તો કોનો છે? તો પ્રોફેસર મેક્સ મુલરનો. એમણે ઈરાનના જૈન વ્યવસ્થા ગ્રંથનો અભ્યાસ કર્યો હતો અને એના ઉપરથી એવું તારણ નીકાળ્યું હતું આર્યો ખરેખર ક્યાંથી આવ્યા હોવા જોઈએ? તો મધ્ય એશિયામાંથી. હવે આ જે વૈદિક યુગ રહ્યો, આ વૈદિક યુગની અંદર આપણે વૈદિક યુગ અને ઉત્તર વૈદિક યુગ, તો એની અંદર 4 જે વેદો જે રહ્યા, આ 4 વેદોમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ 4 વેદો જે રહ્યા એની જગ્યાએ પહેલા એક જ વેદ હતો. એક જ વેદ હતો. વેદ શબ્દ જે રહ્યો એ વિત ઉપરથી ઉતરી આવેલો છે. વિત અથવા તો વિદ ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ શું થાય છે? તો જ્ઞાન થાય. એટલે વેદોનો અર્થ જ્ઞાનોનો ભંડાર અથવા તો જ્ઞાનનો ભંડાર, એ રીતે આપણે કરી શકીએ. આ વેદ જે રહ્યા, આ વેદ કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલા નથી. આ વેદ કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલા નથી. માટે જે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, આ 3 વેદોને શું કહેવામાં આવે છે? અપૌરુષેય કહેવામાં આવે છે. અપૌરુષેય. ઋગ્વેદ માટે સૌથી વધારે આ શબ્દ વપરાય છે કે કયો જે વેદ જે રહ્યો અપૌરુષેય ગણાય છે. અપૌરુષેય એટલે શું? કે કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ પુરુષ દ્વારા આ વેદની રચના કરવામાં આવેલી નથી. ઓકે, અપૌરુષેય એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા એની રચના નથી થઈ, પણ ખુદ ભગવાને અથવા તો જે દેવતા જે રહ્યા, દેવતાઓએ વેદોની રચના કરેલી છે, એટલે એને અપૌરુષેય કહેવામાં આવે. ઓકે, કોઈ પુરુષે એની રચના કરેલી નથી, તો આ વેદોને અપૌરુષેય કહેવામાં આવે છે. મેં કીધું એમ કે પહેલા કેટલા વેદ હતા? તો એક જ વેદ હતો. આ વેદ જે હતા, આ એવું કહેવામાં આવે છે દેવતાઓ જે હતા, દેવતાઓએ વેદ વ્યાસને સંભળાયા હતા આ 4 વેદ. આ વેદ વ્યાસના 4 શિષ્યો હતા. આ 4 શિષ્યોને વેદ વ્યાસે 4 વેદોનું જ્ઞાન આપ્યું, અલગ અલગ જ્ઞાન. અને પછી આ 4 જે ઋષિ જે હતા, એમના જે શિષ્યો જે હતા, એમણે એના શું કર્યા? ભાગ પાડ્યા. એમના વેદ વ્યાસના 4 શિષ્યો હતા. પેણ અથવા તો પેન, જૈમિની, વૈશંપાયન અને સુમંતુ. કહેવામાં આવે છે વેદ વ્યાસના 4 જે શિષ્યો હતા, આ જે પેન જે હતા એમને ઋગ્વેદની શિક્ષા આપી હતી, એમને યજુર્વેદની, એમને સામવેદની અને એમને અથર્વવેદની. એમના 4 શિષ્યોને આ રીતે એમણે અલગ અલગ એક વેદ જે હતો આના 4 પાઠ પાડ્યા, 4 ભાગ પાડ્યા અને 4 શિષ્યોને આ વેદોની શિક્ષા આપી. હવે આ 4 શિષ્યો જે હતા એ આગળ જઈને એમના અલગ અલગ શિષ્યો બનશે. તો શું થશે? અહીંયા આખા ભાગ પડશે, શાખાઓ પડશે. આવી જ્યારે ભગવાન ગૌતમ બુદ્ધનો સમયગાળો ગણાય છે, આ સમયગાળા દરમિયાન એમના કલ્પસૂત્ર જે પુસ્તક જે લખાયેલું છે, આ કલ્પસૂત્ર પુસ્તકોની અંદર વેદોની 34 શાખાઓ બતાવી છે. કેટલી? 34. અને આ 34 શાખામાંથી ઐતિહાસિક લેખિત પુરાવો મળતો હોય, ઐતિહાસિક લેખિત પુરાવો મળતો હોય એવી અત્યારે 2 જ શાખાઓ અસ્તિત્વમાં છે. કઈ? તો એક શાક્લ અને બીજી બાષ્કલ. ઓકે, જીપીએસસી ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે શાક્લ અને બાષ્કલ જે રહ્યા એ શું છે? તો આ વેદોની જે શાખાઓ જે રહી, શાખાઓમાંથી ઐતિહાસિક પુરાવા પ્રાપ્ત હોય એવી અત્યારે 2 શાખાઓ પ્રાપ્ત છે. કઈ કઈ? શાક્લ અને બાષ્કલ. ઓકે, લખતા રહેજો જોડે જોડે. શાક્લ અને બાષ્કલ. હવે વેદ આપણે જોઈએ તો પહેલો ઋગ્વેદ. ઋગ્વેદની અંદરથી પરીક્ષાની દ્રષ્ટિએ કયા કયા પ્રશ્નો પૂછાય એની ચર્ચા કરો. ઋગ્વેદ, તો ઋગ્વેદ શબ્દ શેના ઉપરથી આવ્યો છે? તો ઋક શબ્દ ઉપરથી આવેલો છે. ઋક એટલે શું થાય? તો ઋક એટલે ઋચાઓ થાય અથવા તો મંત્રો.
ઋચા અથવા તો મંત્રોનો ક્રમબદ્ધ સમૂહ. ઋચાઓ અથવા તો મંત્રોનો ક્રમબદ્ધ સમૂહ જે રહ્યો એને શું કહેવામાં આવે છે? ઋગ્વેદ કહેવામાં આવે છે. આ ઋગ્વેદ જે રહ્યો મેં આગળ કીધું એમ કે અપૌરુષેય ગણાય છે. અપૌરુષેય ગણાય છે એટલે કોઈ વ્યક્તિએ એની રચના કરેલી નથી, દેવો દ્વારા એની રચના કરેલી મનાય છે. એની અંદર કેટલા મંડળો છે? તો 10 મંડળ છે. 10 મંડળ છે. પછી 1028 સૂક્ત છે. 1028 સૂક્ત છે. અને ઋચાઓ કેટલી છે ટોટલ? તો 10,462. અમુકની અંદર 522 આપ્યું છે, અમુકમાં 10,422 આપ્યું છે. એટલે 10,400 ની આસપાસનો આંકડો તમારે યાદ રાખવાનો થાય. સૂક્ત કેટલા છે? તો 1028. અને મંડળ કેટલા છે? તો 10 મંડળ. જેમ ચેપ્ટર આપેલો હોય એ રીતે આ ઋગ્વેદની અંદર શું આપ્યા છે? મંડળ આપ્યા છે. ટોટલ કેટલા મંડળો છે? 10 મંડળો છે. ઓકે. હવે આ જે ઋગ્વેદના જે પઠન કરતા હોય, ઋગ્વેદના પઠન કરતા મતલબ કે જે ઋગ્વેદને વાંચતો હશે એ જે એના શિષ્યોને જે કહેતો હશે, જે ઋષિ જે વાંચતા હશે વ્યક્તિ, તો આ જે ઋષિ જે રહ્યા એમને હોતૃ કહેવાય છે. ઓકે. આ પ્રશ્ન પૂછેલો કે ઋગ્વેદના પઠન કરતા કયા નામથી જાણીતા છે? તો હોતૃ. આ દરેક વેદની અંદર આ આવશે અલગ અલગ. ઓકે. તો ઋગ્વેદના પઠન કરતા હોતૃ કહેવાય છે. બીજું કે આ ઋગ્વેદના ત્રીજા મંડળમાં ટોટલ મંડળો કેટલા છે? 10 મંડળો છે. આ 10 મંડળોમાંથી કહેવામાં આવે છે કે પહેલા નંબરનું મંડળ અને 10મા નંબરનું મંડળ આ સૌથી છેલ્લે એડ થયેલું છે. ઋગ્વેદ આખો બની ગયો એના પછી સૌથી છેલ્લે આ પહેલા અને 10મા નંબરનું મંડળ એડ થયેલું છે. બીજા અને 9મા નંબરનું મંડળ જે હતું એ ઓલરેડી જ્યારે લખાણો હશે ત્યારે જ હશે. તો આ ત્રીજા નંબરનું જે મંડળ જે રહ્યું, આ ત્રીજા નંબરના મંડળમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રશ્ન ખાસ યાદ રાખો, પરીક્ષામાં વારે ઘડી પૂછાય છે. ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે? તો ત્રીજા મંડળની અંદર. આ કોણે લખેલો છે? તો વિશ્વામિત્ર ઋષિએ લખેલો છે. વિશ્વામિત્ર ઋષિએ લખેલો છે. આ ગાયત્રી મંત્ર કોને સમર્પિત છે એ પ્રશ્ન પૂછેલો છે. કોને સમર્પિત છે? કયા દેવતાને? તો સૂર્ય ભગવાનને. ઓકે. કોને સમર્પિત છે? તો સૂર્ય ભગવાનને ગાયત્રી મંત્ર. સૂર્ય ના આપેલું હોય ને જો ઓપ્શનની અંદર સાવિત્રી આપેલું હોય તો પણ સાચું. ઓકે. સવિતા આપેલું હોય તો પણ સાચું. સવિતા એટલે પણ શું થાય? સૂર્ય જ થાય. ઓકે. તો ત્રીજા નંબરના મંડળની અંદર શેનો ઉલ્લેખ છે? ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે. કોણે લખેલો છે? તો વિશ્વામિત્ર ઋષિએ લખેલો છે. કોને સમર્પિત છે? તો સૂર્યને સમર્પિત છે. ઓકે. પછી 8મા નંબરના મંડળમાં જે હસ્તલિખિત ઋચાઓ છે, હસ્તલિખિત ઋચા એટલે કે હાથથી લખેલા જે મંત્રો અથવા તો જે ઋચાઓ છે, આ ઋચાઓને ખીલ કહેવામાં આવે છે. 8મા નંબરના મંડળમાં જે હસ્તલિખિત ઋચા છે, હાથથી લખાયેલી જે ઋચાઓ છે, આ ઋચાઓને શું નામ આપ્યું છે? ખીલ. ઓકે. પછી 9મા મંડળમાં સોમનો ઉલ્લેખ છે. સોમનો ઉલ્લેખ છે. ઓકે. આ પ્રશ્ન પૂછેલો કે સોમનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે? તો 9મા મંડળની અંદર. બીજું કે પુરુષ મંડળમાં એક એનું મંડળ છે, આ મંડળનું નામ છે પુરુષ મંડળમાં જે વર્ણ વ્યવસ્થા રહી, આ વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે. આ પ્રશ્ન પણ પૂછેલો છે. વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે. વર્ણ વ્યવસ્થા એટલે શું? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ કઈ જગ્યાએ જોવા મળે છે? તો પુરુષ મંડળમાં, ઋગ્વેદના પુરુષ મંડળમાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પરીક્ષામાં પ્રશ્ન એ રીતે પણ પૂછેલો કે શૂદ્રોનો સૌપ્રથમ લેખિત પુરાવો જે રહ્યો એ કયા પુસ્તકમાં જોવા મળે છે? તો ઋગ્વેદની અંદર જોવા મળે છે. ઋગ્વેદનું કયું મંડળ? તો
પુરુષ મંડળની અંદર જોવા મળે છે. તો આ વર્ણ વ્યવસ્થાનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. બીજી વસ્તુ કે આ જે વર્ણ વ્યવસ્થા જે ઋગ્વેદની અંદર જે ઉલ્લેખિત છે, આ વર્ણ વ્યવસ્થા કેવી છે? વંશાનુગત છે કે પછી એમના કર્મના આધારે છે? ઋગ્વેદની અંદર જે વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે કે આ જે વ્યક્તિ કર્મકાંડો કરાવતો હશે એ બ્રાહ્મણ કહેવાશે, જે રક્ષણ કરવા વાળો જે હશે, યુદ્ધની અંદર જે ભાગ લેશે ક્ષત્રિય કહેવાશે, વૈશ્ય અને શૂદ્ર. તો આ જે ભાગ પાડેલા હતા એ શેના આધારે હતા? તો કર્મના આધારે. કર્મના આધારે. આગળ જઈને આ શું થઈ જશે? વંશાનુગત થઈ જશે. વર્ણ વ્યવસ્થા કેવી હતી? તો કર્મના આધારે હતી. કે કોઈ વ્યક્તિ જે હોય, જો એ વ્યક્તિ સૈન્યની અંદર જોડાય છે તો એ વ્યક્તિ શું કહેવાશે? ક્ષત્રિય કહેવાશે. જો ગમે તે વ્યક્તિ ગુરુ જોડેથી જ્ઞાન લઈ અને જો એ યજ્ઞો શરૂ કરી દે તો એ શું કહેવાશે? બ્રાહ્મણ કહેવાશે. ઓકે, તો આ શેના આધારે હતું? કર્મને આધારે, કે વ્યક્તિ કામ કેવા કરે છે એના આધારે એને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા તો શૂદ્ર કહેવાતું. પાછળનો ઉત્તર વૈદિક સમયગાળો એવો હશે કે આ જે કર્મના આધારે જે જાતિ વ્યવસ્થા હતી એ શેના આધારે થઈ જશે? વંશાનુગત. મતલબ કે બ્રાહ્મણનો છોકરો શું ગણાશે? બ્રાહ્મણ ગણા. જે આપણે અત્યારે છે એ રીતે. ઓકે, બીજું કે એમના જે બ્રાહ્મણ ગ્રંથો રહ્યા, ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો, એક આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો, ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો. દરેક વેદના બ્રાહ્મણ ગ્રંથો છે. તો ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો કયા કયા છે? તો કૌશતકી અને ઐતરેય. ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો કયા કયા છે? તો કૌશતકીય અને ઐત્રેય. ઓકે, આ એના બ્રાહ્મણ ગ્રંથો છે. ઓકે, બીજો એક એમાંથી પ્રશ્ન પૂછાય છે કે કોણે ઋગ્વેદને આર્યોના જનજીવનની આરસી ગણાવી? આ પ્રશ્ન પૂછાયેલો છે. કોણે ઋગ્વેદને આર્યોના જનજીવનની આરસી ગણાવી? કે આર્યોની માહિતી જે રહી આ ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે, એમની રાજકીય, ધાર્મિક, સામાજિક જે રીતિઓ જે હતી, રિવાજો જે હતા આર્યોના, તો આ વસ્તુ શેમાંથી મળે છે? ઋગ્વેદમાંથી. તો આર્યોના જનજીવનની આરસી ઋગ્વેદને ગણાવનાર વ્યક્તિ કોણ હતા? તો મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળીનું ઉપનામ પૂછે તો દર્શક ઉપનામ. દર્શક ઉપનામ. ઓકે, તો ઋગ્વેદની અંદરથી આટલું યાદ રાખવાનું કે ઋગ્વેદને શું ગણવામાં આવે છે? અપૌરુષેય ગણવામાં આવે છે. બીજું પૂછાય ઋગ્વેદના બ્રાહ્મણ ગ્રંથો કયા કયા? તો કૌશતકી અને ઐત્રેય. પછી ત્રીજા નંબરની અંદર પૂછાય તો એની અંદર મંડળો કેટલા છે? 10 મંડળો છે, 1028 સૂક્તો છે અને 10,462 શું છે? ઋચાઓ છે. ઓકે, ત્રીજા મંડળની અંદર ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે. 8મા મંડળની અંદર જે હસ્તલિખિત ઋચાઓ છે એને શું કહેવામાં આવે છે? ખીલ કહેવામાં આવે છે. 9મા મંડળની અંદર જે વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે અને પુરુષ મંડળની અંદર પુરુષ મંડળની અંદર વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે અને 9મા મંડળની અંદર શેનો ઉલ્લેખ છે? તો સોમનો ઉલ્લેખ છે. ઓકે, અને આ મનુભાઈ પંચોળીનું જે વાક્ય જે રહ્યું એ ખાસ યાદ રાખવું. ઋગ્વેદ પછી આવશે યજુર્વેદ. યજુર્વેદ. ઓકે, તો યજુર્વેદની અંદર ખાસ યાદ રાખવું કે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે લખાયેલો ગ્રંથ. ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે લખાયેલો ગ્રંથ.
ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે લખાયેલો ગ્રંથ કયો છે? તો યજુર્વેદ છે. આ યજુર્વેદ જે રહ્યો એ બે ભાગની અંદર વિભાજિત છે. એક કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. જેમ આપણે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ આવે છે એ રીતે યજુર્વેદના પણ બે ભાગ પાડેલા છે, કૃષ્ણ યજુર્વેદ અને બીજો શુક્લ યજુર્વેદ. ઓકે. બીજું કે આ યજુર્વેદની અંદર શેનો ઉલ્લેખ જોવા મળે છે? તો યજ્ઞ સમયે કરવામાં આવતી વિધિ અથવા તો બલિનો ઉલ્લેખ જોવા મળે છે. શેનો? યજ્ઞ સમયે કરવામાં આવતી વિધિ અથવા તો બલિનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? તો યજુર્વેદની અંદર. આ યજુર્વેદનો ય અને યજ્ઞનો ય તમે યાદ રાખજો કે યજ્ઞનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે? તો યજુર્વેદની અંદર. યજ્ઞ અને યુદ્ધ આ બંનેનો ઉલ્લેખ શેમાં જોવા મળે છે? તો યજુર્વેદની અંદર. હવે યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથો કયા કયા છે? યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથો કયા કયા છે? તો એક છે તૈત્તરીય. યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથો કયા કયા છે? તો એક છે તૈત્તરીય. ઓકે. બ્રાહ્મણ ગ્રંથ કયો કયો છે? તો તૈત્તરીય અને બીજો છે શતપથ. ઓકે. આ જે શતપથ જે રહ્યો એ શુક્લ યજુર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ છે અને તૈત્તરીય જે રહ્યો એ કૃષ્ણ યજુર્વેદનો છે. ઓકે. બે ભાગ પડેલા છે, બંનેના બ્રાહ્મણ ગ્રંથો અલગ અલગ છે. શુક્લ યજુર્વેદનો પૂછે તો શતપથ અને જો કૃષ્ણ યજુર્વેદનો પૂછે તો તૈત્તરીય. ઓકે. જેમ ઋગ્વેદના પઠન કરતા જે હતા એ કયા નામથી જાણીતા હતા? ઓતૃ તરીકે જાણીતા હતા. એ જ રીતે અહીંયા યજુર્વેદના જે પઠન કરતા જે રહ્યા એ અર્ધયુ તરીકે જાણીતા છે. યજુર્વેદના પઠન કરતા જે રહ્યા એ અર્ધયુ તરીકે જાણીતા છે. ઓકે. તો એની અંદર 4000 જેટલા શ્લોકો છે. જેમ પેલાની અંદર કેટલા હતા? 10,000 જેટલા હતા. એની અંદર ટોટલ કેટલા છે? 4000 જેટલા શ્લોકો જોવા મળે છે. તો યજુર્વેદની અંદર આટલું યાદ રાખવું. એના ઉપવેદ જે રહ્યા આપણે એક સાથે કે લખાવશું. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? યજુર્વેદનો કયો છે? એ રીતે. એના પછી ત્રીજા નંબરમાં આવશે સામવેદ. સામવેદ. તો જેમ યજુર્વેદ ઉપરથી ય ઉપરથી યજ્ઞ અને યુદ્ધ યાદ રાખ્યું હતું, એમ સામવેદની અંદર સ ઉપરથી તમારે સંગીત યાદ રાખવાનું. ઓકે. સંગીતની ગંગોત્રી તરીકે કયો ગ્રંથ જાણીતો છે? સંગીતની ગંગોત્રી તરીકે કયો ગ્રંથ જાણીતો છે? તો સામવેદ. ઓકે. બીજું સારે ગામા પધની વાળું જે રહ્યું એ ક્યાં જોવા મળે છે? તો સંગીતના જે 7 સ્વરો જે રહ્યા, આ 7 સુરો જે રહ્યા એનો ઉલ્લેખ શેની અંદર જોવા મળે છે? તો સામવેદની અંદર જોવા મળે છે. માટે એને શું કહેવામાં આવે છે? તો સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ઓકે. હવે સામવેદના પઠન કરતા કયા નામથી જાણીતા છે? સામવેદના પઠન કરતા જે રહ્યા એ ઉદ્ધાર્થ તરીકે જાણીતા છે. સામવેદના પઠન કરતા જે રહ્યા એ ઉદ્ધાર્થ તરીકે જાણીતા છે. ઓકે. સામવેદને લખજો. એમાં સામવેદને
સામવેદને પ્રાચીન ભારતીય સંગીતના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ભારતીય સંગીતના પિતા કહેવામાં આવે છે. પ્રાચીન ભારતીય સંગીતના પિતા તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો મેન આટલું યાદ રાખવાનું કે સંગીતની શું કહેવામાં આવે છે? ગંગોત્રી કહેવામાં આવે છે. 7 સુરો જે રહ્યા એની માહિતી એમાંથી મળે છે. સામવેદના પઠન કરતા ઉદ્ધાર્થ અથવા તો ઉદ્ધાર્થુ કહેવામાં આવે છે. અને પ્રાચીન ભારતીય સંગીતના પિતા તરીકે કયો ગ્રંથ જાણીતો છે? તો સામવેદ. ઓકે, હવે છેલ્લો આવશે અથર્વવેદ. છેલ્લો આવશે અથર્વવેદ. તો પરીક્ષાની અંદર એમ પણ પ્રશ્ન પૂછેલો છે કે કયા ગ્રંથને વિદ્વાનો ગ્રંથ તરીકે સ્વીકારવા તૈયાર નથી? તો અથર્વવેદ. કયા ગ્રંથને વિદ્વાનો ગ્રંથ તરીકે સ્વીકારવા તૈયાર નથી? ગ્રંથ તરીકે સ્વીકારવા તૈયાર નથી. કેમ ગ્રંથ તરીકે સ્વીકારવા તૈયાર નથી આ અથર્વવેદને? તો અથર્વવેદની અંદર શેની માહિતી મળે છે? તો જાદુ, ટોણા, તંત્ર, વશીકરણ, આ બધી માહિતી શેની અંદર જોવા મળે છે? એની અંદર કોઈ રિસાઈ ગયું હોય તો તમે એની અંદરથી 1-2 શ્લોકો બાબુ સોના કોઈ રિસાઈ ગઈ હોય તો તમે આ અથર્વવેદની અંદરથી 1-2 જે મંત્રો જે રહ્યા આ મંત્રો લઈ અને તમે પઠન કરો તો સામે વાળું શું થાય? વશીકરણ થાય. આવું એની અંદર આપેલું છે. પછી બલિનું આપેલું છે. હા, બલિની વિધિ પૂછે તો શેમાં આપેલી છે? બલિની વિધિ પૂછે તો યજુર્વેદની અંદર. ઓકે, તો જાદુ, ટોણા, તંત્ર, વશીકરણ આ બધું શેની અંદર જોવા મળે છે? તો અથર્વવેદની અંદર જોવા મળે છે. બીજું કે અથર્વવેદને કોઈ આરણ્યક ગ્રંથો નથી. ઓકે, અથર્વવેદને કોઈ આરણ્યક ગ્રંથો નથી. અથર્વવેદને કોઈ આરણ્યક ગ્રંથો નથી. જે ઋગ્વેદ જે રહ્યા ઋગ્વેદના આરણ્યક ગ્રંથો છે. આરણ્યકો એટલે શું થાય કે જ્યારે આર્યો જે હતા એ પોતાનો અંતિમ સમયગાળો કઈ જગ્યાએ ગાળતા? તો અરણ્ય અથવા તો જંગલની અંદર. આ જંગલની અંદર એ રહે એમના પોતાના સમયગાળા દરમિયાન એમણે જે ગ્રંથો જે ભણ્યા હોય આ ગ્રંથો વિશે એમને જે ટીકાઓ લખવાની હોય આ ટીકાઓનો સમાવેશ એમાં થતો તો આરણ્યકો થતો. તો અથર્વવેદની અંદર આવા કોઈ આરણ્યકો જોવા મળતા નથી. એટલે એનો મતલબ એ કરી શકાય કે આ ગ્રંથ કેવો લખાયો છે? પાછળથી લખાયો. ઓકે, તો આ 4 ગ્રંથો હતા. 4 ગ્રંથોના પઠનકર્તાઓ જે રહ્યા ઉપરના જે 3 ગ્રંથોના પઠનકર્તાઓ જે રહ્યા ખાસ તમારે યાદ રાખવાના. હવે એના ઉપવેદો પૂછાય. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમના ઉપવેદ પૂછાય. અને આ ઉપવેદના રચયિતા કોણ હતા એ પૂછાય. ઓકે, આ કદાચ એકાદ માર્ક્સનો પ્રશ્ન પૂછાતો જ હોય છે. તો ઋગ્વેદનો ઉપવેદ કયો છે? તો આયુર્વેદ છે. ઓકે, આ આયુર્વેદના રચયિતા કોણ છે? તો ધન્વંતરી છે. આયુર્વેદના રચયિતા કોણ છે? તો ધન્વંતરી છે. પછી યજુર્વેદ આવે છે. યજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ. એના રચયિતા કોણ છે? તો વિશ્વામિત્ર ઋષિ છે. ઓકે, અહીંયા યજુર્વેદના રચયિતા નથી પૂછતો, શેના? ધનુર્વેદના પૂછે. એનો જે ઉપવેદ જે રહ્યો એના રચયિતા કોણ છે? તો વિશ્વામિત્ર છે. પછી આવે છે સામવેદ. તો એને ગાંધર્વવેદ. ઓકે, એના રચયિતા કોણ છે? તો ભરત મુનિ. એના રચયિતા કોણ છે? ભરત મુનિ. અને અથર્વવેદ જે રહ્યો એનો ઉપવેદ છે શિલ્પ વેદ, જેના રચયિતા છે વિશ્વકર્મા.
જ્યાં શિલ્પ આવે ત્યાં તમારે વિશ્વકર્મા યાદ રાખવાના. ઓકે, ઉપવેદની અંદર આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને શિલ્પ વેદ. એને ટ્રીકથી કઈ રીતે યાદ રાખવું? તો અધગાશી. ઓકે, તમને વેદના નામ ખાલી ક્રમમાં આવડવા જોઈએ કે પહેલા ઋગ્વેદ હતો, પછી યજુર્વેદ, પછી સામવેદ ને પછી અથર્વવેદ. તો અધગાશી તરીકે તમારે યાદ રાખવાનું. અ એટલે આયુર્વેદ, ધ એટલે ધનુર્વેદ, ગા એટલે ગાંધર્વ વેદ અને શી એટલે શિલ્પવેદ. એનો એક માર્ક્સ તમારે પાકો સમજવો, પરીક્ષાની અંદર પ્રશ્ન એની અંદરથી પૂછાતા હોય. હવે એના પછી લખો આરણ્યકો. આરણ્યકો. આરણ્યક. તો મેં કીધું એમ કે આરણ્યકો કોને કહેવાતા? તો આર્યો જે હતા, આ આર્યો પોતાના જીવનનો અંતિમ સમયગાળો કઈ જગ્યાએ પસાર કરતા? તો અરણ્ય અથવા તો જંગલની અંદર. અરણ્ય અથવા તો જંગલની અંદર. અને આ જંગલોની અંદર જઈ અને એ પોતાના સમયગાળા દરમિયાન, પોતાના રાજકાળ દરમિયાન, જીવનકાળ દરમિયાન જે વેદોનો અભ્યાસ કર્યો છે, આ વેદોની ટીકાઓ માટે શું કરતા? આરણ્યકો કરીને ગ્રંથો લખતા કે વેદોની અંદર અમુક વસ્તુઓ સારી છે, આ વસ્તુઓ જે જીવનમાં અપનાયા જેવી નથી. તો આ જે વેદોની ટીકાઓ જે રહી, આ વેદોની ટીકા શેમાં જોવા મળે છે? આરણ્યકોની અંદર. કે આરણ્યકો ક્યારે લખાતા? તો આર્યોના અંતિમ કાળમાં પોતાનું જીવન જંગલમાં પસાર કરતા માટે એમને શું કહેવાતા? તો આરણ્યકો કહેવાતા. ઓકે, પછી આવે છે ઉપનિષદો. પછી આવે છે ઉપનિષદો. ઉપનિષદનો અર્થ પણ પૂછાયેલો છે. તો શું થાય કે ગુરુ જોડે બેસીને, ગુરુ જોડે એકાંતમાં બેસીને મેળવાતું જ્ઞાન. ઓકે, આ ઉપનિષદોની અંદર શું કરવામાં આવતું? ભાઈ ગુરુ જોડે બેસી અને આ જે ગુરુ એમને એકાંતની અંદર જે જ્ઞાન આપતા, એ શું કહેવાના? તો ઉપનિષદો કહેવાના. કુલ ઉપનિષદો કેટલા છે? તો 108. કુલ કેટલા ઉપનિષદો છે? તો 108. એમાંથી પૂછાય કે મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો 11. 11 મુખ્ય. બીજો પ્રશ્ન એની અંદર તે પૂછાય કે સૌથી જૂનો ઉપનિષદ કયો છે? સૌથી જૂનો ઉપનિષદ કયો છે? તો છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદ. કેમ છાંદોગ્ય ઉપનિષદને સૌથી જૂનો ઉપનિષદ કહેવામાં આવે છે? તો આ છાંદોગ્ય ઉપનિષદની અંદર ભગવાન કૃષ્ણને વાસુદેવના પુત્ર તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે ભગવાન કૃષ્ણનો સૌપ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ અહીંયા પણ જોવા મળે છે ઉપનિષદની અંદર. છાંદોગ્ય ઉપનિષદમાં ભગવાન કૃષ્ણને વાસુદેવના પુત્ર તરીકેનો ઉલ્લેખ મળે છે. વાસુદેવના પુત્ર તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે. કયા ગ્રંથમાં, કયા ઉપનિષદની અંદર ભગવાન કૃષ્ણને વાસુદેવના પુત્ર તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે? તો છાંદોગ્ય ઉપનિષદની અંદર જોવા મળે છે. બીજું કે આ છાંદોગ્ય ઉપનિષદની અંદર કૃષિનો ઉલ્લેખ પણ જોવા મળે છે. કૃષિનો ઉલ્લેખ જોવા મળે છે. બીજો એક આવે છે માંડુક્ય ઉપનિષદ. શું હોય છે માંડુક્ય ઉપનિષદમાંથી? આપના બંધારણમાં શું લેવામાં આવ્યું છે? માંડુક્ય ઉપનિષદમાંથી આપણા બંધારણમાં શું લેવામાં આવ્યું છે?
માંડુક્ય ઉપનિષદમાંથી બંધારણમાં શું લેવામાં આવ્યું છે? મુંડક ઉપનિષદ આપણે બંધારણ વાંચ્યું છે, ત્યાં મુંડક ઉપનિષદ આવ્યું છે. શું લેવામાં આવ્યું છે? સત્યમેવ જયતે જે વાક્ય જે રહ્યું એ ક્યાંથી લેવામાં આવ્યું છે? તો મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું. સત્યમેવ જયતે. ઓકે. પૂછાય કે સૌથી મોટો ઉપનિષદ કયો છે? સૌથી મોટો ઉપનિષદ કયો છે? તો બૃહદારણ્ય. સૌથી મોટો ઉપનિષદ કયો છે? તો બૃહદારણ્ય. સૌથી મોટો ઉપનિષદ કયો છે? તો બૃહદારણ્ય. સૌથી જૂનો યાદ રાખવાનો, સૌથી મોટો યાદ રાખવાનો. મુંડક ઉપનિષદમાંથી ભારતના બંધારણમાં શું લેવામાં આવ્યું છે? તો સત્યમેવ જયતે. ઓકે. એના પછી આવે વેદાંગ. આ વેદાંગ જે રહ્યા એને વેદોને સમજવાની ચાવી કહેવામાં આવે. વેદોને સમજવાની ચાવી કહેવામાં આવે. વેદાંગોની સંખ્યા કેટલી છે? તો કુલ 6 છે. કયા કયા 6? તો શિક્ષા, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ. શિક્ષા, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ, છંદ. શિક્ષા, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ, છંદ અને જ્યોતિષ. 6થા નંબરનું આવશે જ્યોતિષ. જ્યોતિષ. વેદાંગની અંદર ખાસ યાદ રાખવું, શિક્ષા, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ, છંદ અને જ્યોતિષ. આ 6 વેદાંગ છે. વેદોને સમજવા માટે પહેલા તમારે આ 6 વસ્તુઓને શીખવી પડે. એટલે આ વેદોને સમજવાની શું કહેવાય છે? ચાવી ગણાય. ઓકે. પછી આવે છે ષડ દર્શન. ષડ દર્શન. કયા કયા આવશે એની અંદર? ષડ દર્શન ની અંદર એક યોગ દર્શન આવશે, પછી એક સાંખ્ય દર્શન આવશે, પછી એક વૈશેષિક આવશે, પછી પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા આવશે. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પછી 6થા નંબરમાં ન્યાય. ઓકે. આ 6 દર્શન કહેવામાં આવે છે. યોગ દર્શન, સાંખ્ય દર્શન, વૈશેષિક, ન્યાય દર્શન, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પરીક્ષાની અંદર શું પૂછાય? યોગ દર્શનની રચના કોણે કરેલી? ઓકે. પૂછાય કે સાંખ્ય દર્શનના રચયિતા કોણ છે? પૂછાય વૈશેષિકના રચયિતા કોણ છે? પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આ તો વારે ઘડી પ્રશ્ન પૂછાતા છે. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. ન્યાય દર્શનના રચયિતા કોણ છે? તો યોગના રચયિતા કોણ છે? યોગ દર્શનના રચયિતા પતંજલિ. અમુકને બોલતા ના આવડે, પંતજલિ કહેતા હોય, પણ આ પતંજલિ. ઓકે. પછી સાંખ્ય દર્શનના કપિલ મુનિ. સાંખ્ય દર્શનના રચયિતા કોણ છે? તો કપિલ મુનિ છે. વૈશેષિકના રચયિતા કણાદ છે.
વૈશેષિકના રચયિતા કોણ છે? તો કણાદ છે. પછી પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા અને ન્યાય દર્શનના રચયિતા કોણ છે? તો ગૌતમ મુનિ. ગૌતમ મુનિ છે. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસાના જૈમિની અને ઉત્તર મીમાંસાના બાદરાયણ. કે ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર એમાંથી વારે ઘડી પ્રશ્ન પૂછાતા હોય. ષટ દર્શનના રચયિતા કોણ છે એના પ્રશ્નો વારે ઘડી પૂછાતા હોય. યોગના રચયિતા પતંજલિ, સાંખ્ય દર્શનના રચયિતા કપિલ મુનિ, વૈશેષિકના રચયિતા કણાદ, પૂર્વ મીમાંસાના જૈમિની, ઉત્તર મીમાંસાના બાદરાયણ અને સાંખ્ય દર્શનના રચયિતા ગૌતમ મુનિ. આ ષટ દર્શન વારે ઘડી પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. એના રચયિતા ખાસ પૂછાતા હોય છે. ઓકે, પછી પુરાણો. પુરાણ, તો પુરાણની સંખ્યા કેટલી? પુરાણોની સંખ્યા કેટલી ટોટલ? તો 18 પુરાણો છે. કુલ કેટલા પુરાણો છે? તો 18 પુરાણો છે. સૌથી જૂનું પુરાણ કયું છે? સૌથી જૂનું પુરાણ કયું છે? તો મત્સ્ય પુરાણ છે. આ મત્સ્ય પુરાણની અંદર જ કહેવામાં આવે છે કે જે ભગવાન વિષ્ણુના જે 10 અવતાર છે, આ દશાવતારની વાત કરેલી છે. દશાવતારની વાત છે. એમના 10 અવતારો કયા કયા થઈ ગયા એ પણ શેની અંદર જોવા મળે છે? તો મત્સ્ય પુરાણની અંદર જોવા મળે છે. આ જે 10 અવતારો જે રહ્યા, આ 10 અવતારોને એમના ક્રમ પ્રમાણે પણ ખાસ યાદ રાખવા માટે ન વા પ રા ક બ કા યાદ રાખવાના. આ 10 અવતાર ક્રમની અંદર યાદ રાખવાના. પરીક્ષાની અંદર પૂછાય તો પહેલા પૂછે તો મત્સ્ય અવતાર, પછી કૂર્મ અવતાર, પછી વરાહ અવતાર, પછી નરસિંહ અવતાર, પછી વામન અવતાર, પછી પરશુરામ, પછી રામ, પછી કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. ઓકે, મ કુવ ન વાપ રાખ બકા પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછેલો હશે, એટલે આપણે યાદ રાખવાની જરૂર છે 10 અવતારો. ઓકે, અહીંયા મહાવીર સ્વામી જો દશાવતારની અંદર આવે છે કે નથી આવતા? તો ના આવે. ભગવાન બુદ્ધનો સમાવેશ થયેલો છે. આ 10મો અવતાર જે રહ્યો એ કલ્કી અવતાર છે, એ હવે થવાનો. ઓકે, તો દશાવતારની વાત શેની અંદર જોવા મળે છે? તો મત્સ્ય પુરાણની અંદર. મ કુવ ન વાપ રાક બકા. પછી આ જે પુરાણો જે રહ્યા, આ પુરાણની અંદર જે વિષ્ણુ પુરાણ જે રહ્યું, આ વિષ્ણુ પુરાણમાંથી વિષ્ણુ પુરાણ જે રહ્યું, આ વિષ્ણુ પુરાણની અંદરથી કયા વંશની માહિતી મળે છે? તો મૌર્ય વંશની. ખાસ યાદ રાખવાના આ પ્રશ્નો. વિષ્ણુ પુરાણની અંદરથી કયા વંશની માહિતી મળે છે? તો મૌર્ય વંશની. બીજું કે વાયુ પુરાણમાંથી કયા વંશની માહિતી મળે છે? તો ગુપ્ત વંશની. પછી મૃત્યુ સમયે કયું પુરાણ વંચાય છે? બોલો, મૃત્યુ સમયે કયું પુરાણ વંચાતું હોય? મૃત્યુ સમયે કયું પુરાણ વંચાતું હોય? તો ગરુડ પુરાણ વંચાતું હોય. કયું? ગરુડ પુરાણ.
આપણે કહે કે ગરુડ પુરાણમાં એના માટે અલગથી સજા છે. કોઈ પાપ કરતા હોય તો આપણે કહે ગરુડ પુરાણમાં શું છે, તો એના માટે અલગથી સજા છે નરકની. ઓકે, પછી સાતવાહન વંશની માહિતી કયા પુરાણમાંથી મળે છે? સાતવાહન વંશની માહિતી કયા પુરાણમાંથી મળે છે? જે આંધ્રનો જે સાતવાહન વંશ જે રહ્યો, આ સાતવાહન વંશની માહિતી કયા પુરાણમાંથી જોવા મળે છે? તો મત્સ્ય પુરાણમાંથી. ખાસ આટલા પ્રશ્નો એની અંદરથી યાદ રાખો. આંધ્રનો જે સાતવાહન વંશ જે રહ્યો, આ સાતવાહન વંશની માહિતી શેમાંથી મળે છે? તો મત્સ્ય પુરાણમાંથી. વિષ્ણુ પુરાણ પૂછે તો મૌર્ય વંશ, વાયુ પુરાણ પૂછે તો ગુપ્ત વંશ, મૃત્યુ સમયે પૂછે તો ગરુડ પુરાણ, અને મત્સ્ય પુરાણમાંથી સાતવાહન વંશની માહિતી મળે. ઓકે, હવે બે મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત. રામાયણ અને મહાભારત. શું પ્રશ્ન પૂછાય? રામાયણની રચના કોણે કરેલી? કોણ આવે? રામાયણની રચના વાલ્મીકીએ કરેલી. ઓકે, વાલ્મીકી. રામાયણ કેટલા ભાગની અંદર વહેંચાયેલું છે? રામાયણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? ના ના, રામાયણ ખબર નથી? પૂછેલો પ્રશ્ન. રામાયણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે અને એના જે ભાગ જે રહ્યા એને કયા નામથી ઓળખવામાં આવે? પ્રશ્ન એ પૂછેલો છે. કેટલા ભાગ વાળો નથી પૂછેલો, પણ એના જે ભાગ જે રહ્યા એને કયા નામથી ઓળખવામાં આવે? જેમ આપણે જે મહાભારત જે રહ્યું, આ મહાભારત કેટલા પર્વોમાં વહેંચાયેલું છે? તો 18 પર્વની અંદર વહેંચાયેલું છે. ઓકે, એ જ રીતે રામાયણ જે રહ્યું એના જે મહાભારતના જે ભાગ જે રહ્યા એને પર્વ કહેવામાં આવે છે. એ જ રીતે રામાયણના ભાગ જે રહ્યા એને શું કહેવામાં આવે? તો કાંડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કાંડ કહેવામાં આવે. અને આવા કુલ કેટલા કાંડ છે? તો 7 કાંડ છે. અને એમાંથી જ એક કાંડ સુંદરકાંડ, આપણે જે પાઠ કરતા હોય છે હનુમાનજીનો, એક સુંદરકાંડ જે રહ્યો આ કાંડનો જ એક પ્રકાર છે. ઓકે, કિષ્કિંધા કાંડ છે. ભગવાન રામ જયારે કિષ્કિંધા ગયા હતા એ કિષ્કિંધા કાંડ કહેવાય છે. તો આ રીતે 7 કાંડની અંદર વહેંચાયેલો છે રામાયણ. એ જ રીતે મહાભારત, તો મહાભારતના રચયિતા કોણ છે? મહાભારતના રચયિતા કોણ છે? તો વેદવ્યાસ છે. વેદવ્યાસનું નામ પૂછે તો વેદવ્યાસ તો એક પદવી હતી, એનું નામ શું હતું? તો મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન. મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન. કેટલા પર્વની અંદર વહેંચાયેલી છે? તો 18 પર્વની અંદર વહેંચાયેલી છે. 18 પર્વની અંદર. આ 18 પર્વની અંદરથી ભગવદ્ ગીતા જે રહી આ કયા પર્વમાં આવેલી છે? તો ભીષ્મ પર્વની અંદરથી ભગવદ્ ગીતા લેવામાં આવી છે. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. ભીષ્મ પર્વમાંથી ભગવદ્ ગીતા લેવાય છે. ઓકે, તો આ રામાયણ અને મહાભારતની અંદરથી આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના. પ્રથમ પર્વ કયો આવે મહાભારતનો? મહાભારતનો પ્રથમ પર્વ કયો આવે? શોધીને કોમેન્ટમાં લખજો કયો પર્વ આવે. પ્રશ્ન પૂછેલો તમે પેલી અક્ષરવાળી બુક દેખશો ને, કેટલા લગભગ 12,000 પ્રશ્નો હોય એની અંદર એના કદાચ 1-2 પ્રશ્નો સારા આપ્યા છે. ઓકે, એ થઈ ગયું. હવે આ જે વૈદિક યુગ જે હતો, આ વૈદિક યુગ દરમિયાન રાજકીય પરિસ્થિતિ શું હતી, સામાજિક પરિસ્થિતિ શું હતી, આર્થિક પરિસ્થિતિ શું હતી, ધાર્મિક પરિસ્થિતિ શું હતી? તો વૈદિક યુગ દરમિયાન સામાજિક પરિસ્થિતિ શું હતી? સામાજિક પરિસ્થિતિ શું હતી? તો એમાંથી વિધાનો વાળા પ્રશ્નો સૌથી વધારે પૂછાઈ કહેતા હોય તો સામાજિક પરિસ્થિતિની અંદર જોવા પ્રશ્ન પૂછાય કે વૈદિક યુગ દરમિયાન જે કુટુંબ પ્રથા જે હતી એ માતૃ પ્રધાન હતી કે પિતૃ પ્રધાન હતી? કુટુંબ પ્રથા જે હતી, કુટુંબનો જે વડો જે હતો એ માતા ગણાતી પિતા ગણાતી?
અત્યારે આપણે જોવા જઈએ તો કુટુંબ પ્રથા કેવી છે? કોકના ઘરે માતાનું ચાલતું હોય, કોકના ઘરે પિતાનું ચાલતું હોય, પણ જનરલી જ્યારે સમાજની અંદર જવાનું હોય ત્યારે કોનું ચાલતું હોય? પિતાનું ચાલતું હોય. એટલે અત્યારે પિતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા છે. તો આ વૈદિક સમયગાળા દરમિયાન પણ વ્યવસ્થા કેવી હતી? તો પિતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા હતી. પિતૃ પ્રધાન વ્યવસ્થા હતી. સૌથી નાનો જે લોકોનો સમૂહ જે હતો તો એને શું કહેવામાં આવતું? વિષ કહેવામાં આવતું. આ વિષના સમૂહને જન કહેવામાં આવતું. વિષના સમૂહને શું કહેવામાં આવતું? જન કહેવામાં આવતું. અને આ જે જનનો જે વડો જે હતો, આ જનનો જે વડો જે હતો એને ગોપ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? ગોપ કહેવામાં આવતું. સૌથી નાનો સમૂહ વિષ, વિષ ભેળા થઈને શું બનતું? જન બનતું. અને આ જનનો વડો જે હતો એ ગોપ કહેવાતો અથવા તો રાજન કહેવાતો. ગોપ અથવા તો રાજન કહેવાતો. ઓકે. બીજું કે બે પ્રકારના સંસ્કારો જે હતા, આ બે પ્રકારના સંસ્કારોનું મહત્વ વધારે હતું. બે પ્રકારના સંસ્કારો. પહેલો સંસ્કાર હતો પાણી ગ્રહણ, પાણી ગ્રહણ, અને બીજો જે હતો એ અગ્નિ ફેરા. પાણી ગ્રહણ અને અગ્નિ ફેરા. પાણી ગ્રહણ એટલે પાણી ગ્રહણ એટલે પાણી ગ્રહણ એટલે આ પાણી એટલે કયું પાણી? હાથવાળું પાણી કે પીવાવાળું પાણી? આ હાથવાળા પાણીની વાત છે. એટલે જ્યારે વર અને લાડો જ્યારે લગ્નની અંદર ફેરા ફરવા માટે બેઠા હોય ત્યારે હાથની અંદર જે રાખી અને પેલું કરતા હોય ને પાણી ગ્રહણ, હસ્તમેળાપ આપણે કહેવામાં આવે છે, એ પાણી ગ્રહણ કહેવાતું. તો આ પાણી ગ્રહણ અને બીજું અગ્નિની સાક્ષી એ શું કરતો હતો? વર અને વધુ ફેરા લેતો. ઓકે. તો આ લગ્ન વખતે બે સંસ્કારો મુખ્ય હતા, એક પાણી ગ્રહણ અને અગ્નિ ફેરા. બીજું કે આ જે સમાજ વ્યવસ્થા જે હતી એ નગર વ્યવસ્થા હતી કે ગ્રામ વ્યવસ્થા હતી? જેમ સિંધુ ખીણની સંસ્કૃતિ તમે જોશો તો એ કેવા હતા? નગરો હતા. કેવા હતા? નગર હતા. એટલે કે બધી સિટીઓ હતી. જ્યારે આ વૈદિક યુગનો સમયગાળો જે રહ્યો એ કેવી હતી? તો ગ્રામીણ સંસ્કૃતિ હતી. કે આ બે મુખ્ય તફાવત છે એની વચ્ચે. ગ્રામીણ સંસ્કૃતિ હતી. ગ્રામીણ સંસ્કૃતિ હતી. બીજું કે ગામનો વડો જે હતો એ ગ્રામીણી કહેવાતો. ગામનો વડો જે હતો એ ગ્રામીણી કહેવાતો. બીજું કે પુરુષો જે સ્ત્રીઓ જે રહી, આ સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર હતો. વૈદિક યુગ દરમિયાન સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર હતો. સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર હતો. આવી બે સ્ત્રીઓના મુખ્ય નામ યાદ રાખવાના, એક અપાલા અને બીજી લોપામુદ્રા. આ વૈદિક યુગ દરમિયાન થઈ ગઈ. અપાલા અને લોપામુદ્રા આ બંને ભણેલી સ્ત્રીઓ હતી. તો આટલું ખાસ પોઈન્ટો યાદ રાખવાના. વિધાનવાળા પ્રશ્નોની અંદર પૂછે કે વૈદિક યુગ જે રહ્યો એ ગ્રામીણ સંસ્કૃતિ હતી. વિધાન સાચું છે ખોટું? તો સાચું છે. ગામનો વડો ગ્રામીણ કહેવાતું એ સાચું છે. પછી જે જનનો સમૂહ જે હતો એનો જે વડો જે હતો એ શું કહેવાતું? ગોપ કહેવાતું. અને ગામનો જે વડો હતો એ શું કહેવાતું? ગ્રામીણી કહેવાતું. ઓકે. અને વ્યવસ્થા કેવી હતી? તો પિતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા હતી. હવે ધાર્મિક પરિસ્થિતિ આપણે જોઈએ. ધાર્મિક પરિસ્થિતિ તો સૌથી વધારે કયા દેવતાને માનતા રહે? ઋગ્વેદની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઋગ્વેદની અંદર કયા દેવનો સૌથી વધુ વાર ઉલ્લેખ જોવા મળે છે? ઋગ્વેદમાં કયા દેવનો સૌથી વધારે વાર ઉલ્લેખ જોવા મળે છે? ભગવાન ઇન્દ્રનો. કોનો? ભગવાન ઇન્દ્રનો. એટલે ધાર્મિકની અંદર મુખ્ય દેવતા તરીકે કોણ હતા? તો ભગવાન ઇન્દ્ર હતા. એ પોઈન્ટે તમે એડ કરી દેજો કે ઋગ્વેદની અંદર સૌથી વધુ વાર ઉલ્લેખ કયા દેવનો જોવા મળે છે? તો ભગવાન ઇન્દ્રનો જોવા મળે છે. ઓકે. બીજું એની અંદર લખજો
સૂર્ય જે હતા, સૂર્ય જે રહ્યો, આ સૂર્યને શું કહેવામાં આવતું? તો દેવતાઓની આંખો ગણવામાં આવતું, દેવતાઓની આંખ ગણવામાં આવતું. જ્યારે અગ્નિ જે રહ્યું, આ અગ્નિને દેવતાનું મુખ કહેવામાં આવતું, દેવતાનું મુખ કહેવામાં આવતું. અગ્નિને દેવતાઓનું શું કહેવામાં આવતું? મુખ કહેવામાં આવતું. એટલે કોઈ પણ યજ્ઞ કરવામાં આવતો તો પહેલી આહુતિ શેની અંદર આપવામાં આવતી? અગ્નિની અંદર. આ અગ્નિની અંદર આહુતિ આપો એટલે આહુતિ સીધી કોના અંદર જાય? તો દેવતાઓના મુખમાં જાય. ઓકે, તો આહુતિ ક્યાં આપવામાં આવતી? યજ્ઞની આહુતિ અગ્નિમાં આપવામાં આવતી. યજ્ઞની આહુતિ ક્યાં આપવામાં આવતી? તો અગ્નિમાં આપવામાં આવતી. સૌથી વધારે વાર ઉલ્લેખ હોય તો કોનો છે? તો ભગવાન ઇન્દ્રનો છે. બીજા નંબરમાં પૂછે તો વરુણ. ઓકે, બીજાને ઋગ્વેદમાં ઇન્દ્ર પછી બીજા નંબરનો સૌથી વધારે ઉલ્લેખ કયા દેવતાનો જોવા મળે છે? તો વરુણનો જોવા મળે. બીજો પોઈન્ટ કે પ્રજાપતિ જે રહ્યા, પ્રજાપતિને દેવોના પિતા ગણવામાં આવે. પ્રજાપતિને દેવોના પિતા ગણવામાં આવતા. આટલા પોઈન્ટ ધાર્મિક બાબતોની અંદર યાદ રાખજો વૈદિક યુગની અંદર. ઓકે, બીજી એક સંસ્થા હતી વિદથ. એક આ પ્રશ્ન પૂછાયેલો છે. આ વિદથ શું કરતી? વિદથ સંસ્થા જે હતી એ શું કરતી? તો ધાર્મિક બાબતોનો વહીવટ કરતી જે સંસ્થા એ વૈદિક યુગમાં કયા નામથી જાણીતી હતી? તો વિદથ તરીકે. ધાર્મિક બાબતોનો વહીવટ કરતી મુખ્ય સંસ્થા, ધાર્મિક બાબતોનો વહીવટ કરતી મુખ્ય સંસ્થા જે હતી આ વિદથ એ વૈદિક યુગની અંદર જોવા મળે. ઓકે, હવે એની રાજકીય બાબત જોઈએ તો રાજકીયની અંદર સભા અને સમિતિ આ બંનેનો ઉલ્લેખ જોવા મળે. સભા, તો આ સભાનું મુખ્ય કાર્ય શું હતું? તો ન્યાય આપવાનું હતું, ન્યાય આપવાનું. જ્યારે સમિતિનું મુખ્ય કાર્ય શું હતું? તો રાજાની નિમણૂક કરવાનું, રાજાની નિમણૂક કરવાનું. તો એના ઉપરથી શું ખ્યાલ આવે કે રાજાની નિમણૂક જે હતી એ વંશાનુગત નથી. મતલબ કે રાજાનો પુત્ર જ રાજા થશે એવું જરૂરી નતું. કોઈ વ્યક્તિ જે એ ગાદી માટે યોગ્ય છે એ વ્યક્તિ જ વૈદિક કાળ દરમિયાન શું બનતો? રાજા બનતો. ઓકે, અને આ રાજાની નિયુક્તિ માટે શું રાખેલી હતી? સમિતિ રાખેલી હતી. આ સમિતિ જે વ્યક્તિને નિમણૂક કરશે એ વ્યક્તિ રાજા બનશે. તો સભા જે હતી આ સભા શું કરતી? તો ન્યાય આપવાનું કામ કરતી. ઓકે, હવે એની આર્થિક બાબતો. આર્થિક બાબતો આર્થિક બાબતોની અંદર પહેલું કે મુખ્ય જે અર્થવ્યવસ્થાનું મુખ્ય જે સાધન હતું એ શું હતું? તો ગાય હતી. અર્થવ્યવસ્થાનું મુખ્ય સાધન શું હતું? તો ગાય હતી. પ્રિય પશુ પૂછે તો પ્રિય પશુ ત્યાં ગાય લખીને ના આવવાનું. જો વૈદિક યુગ દરમિયાન પ્રિય પશુ તો ઘોડો હતો. અમુક ખૂંદવાળો બળદ લખીને આવે. એમણે મનમાં પેલી હડપ્પન સંસ્કૃતિ ભમતી હોય એટલે. પણ પ્રિય પશુ શું હતું? તો ઘોડો હતો. પ્રિય દેવતા પૂછે તો ઇન્દ્ર હતા. ઓકે, પ્રિય પશુ ઘોડો. પછી બીજું કે પત્ની માટે કયો શબ્દ વપરાતો? પત્ની માટે તો મહિષી. આ મહેશ એટલે શું થાય?
પાડો થાય. આ પાડાની પત્ની એટલે મહિષ. ઓકે, તો આ વૈદિક યુગ દરમિયાન સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક આ 4 બાબતો યાદ રાખવાની. હવે ઉત્તર વૈદિક સમયગાળો છે. ઉત્તર વૈદિક સમયગાળો, ઉત્તર વૈદિક સમયગાળો. ઓકે, ઉત્તર વૈદિક સમયગાળો. તો ઉત્તર વૈદિક સમયગાળો કયો હતો? તો ઈસવીસન પૂર્વે 1000 થી લઈ અને ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમયગાળો જે રહ્યો એ ઉત્તર વૈદિક સમયગાળો હતો. ઈસવીસન પૂર્વે 1000 થી લઈ અને ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમયગાળો જે હતો એ ઉત્તર વૈદિક સમયગાળો ગણાય. ઓકે, ઉત્તર વૈદિક સમયગાળાની અંદર શું યાદ રાખવાનું કે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે આર્યો ઘોડાથી પરિચિત હતા કે નહીં, અથવા તો વિધાનોની અંદર પ્રશ્ન પૂછાય કે આર્યો ઘોડાથી પરિચિત નતા. વિધાન સાચું કે ખોટું? કેમ ખોટું? પ્રિય પશુ તો એમનું ઘોડો હતું. વિચારો તમે, આર્યોનું પ્રિય પશુ કયું હતું? આપણે હમણાં જોઈએ એમ ઘોડો હતો. તો ઘોડાથી તો પરિચિત હશે જ નહીં રે. પછી બીજો પ્રશ્ન પૂછાય કે આર્યો અથવા તો વૈદિક કાળ દરમિયાન એ લોકો લોખંડથી પરિચિત હતા કે નહીં? લોખંડથી પરિચિત હતા કે નહીં? તો હતા. ઓકે, લોખંડથી પરિચિત હતા. લોખંડને હીરા શું કહેતા? તો લોખંડને કૃષ્ણ અયસ્ક કહેતા. કૃષ્ણ અયસ્ક કહેતા. ઓકે, બીજું કે તેઓ હળથી પણ પરિચિત હતા. ઉત્તર વૈદિક સમયના લોકો જે હતા એ હળથી પરિચિત હતા. એની સામાજિક પરિસ્થિતિ આપણે જોઈએ તો ઉત્તર વૈદિક કાળની સામાજિક પરિસ્થિતિ આપણે જોઈએ તો જે સમાજ વ્યવસ્થા જે પિતૃ પ્રધાન હતી એ પિતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા આગળ પણ ચાલતી. ત્યાં જે વૈદિક સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન સ્ત્રીઓની સ્થિતિ ઘણી સારી હતી, પણ ઉત્તર વૈદિક સમયગાળા દરમિયાન સ્ત્રીઓની સ્થિતિ કથળી હતી. સ્ત્રીઓની સ્થિતિ કથળી. બીજું કે જે 4 જે હતા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ વૈદિક સમયગાળા દરમિયાન શેના આધારે હતું? કર્મના આધારે હતા. આ 4 ભાગ શેના આધારે પાડેલા હતા? તો કર્મના આધારે પાડેલા હતા. પણ આ ઉત્તર વૈદિક સમયગાળા દરમિયાન આ જે વંશો જે હતા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ જે 4 વર્ણો જે હતા, વર્ણ વ્યવસ્થા શેના આધારે હવે શરૂ થઈ? તો વંશાનુગત શરૂ થઈ. હવે એવું નહોતું કે જે યજ્ઞ કરાવે એ બ્રાહ્મણ હોય. હવે એવું નહોતું. ઉત્તર વૈદિક સમયગાળા દરમિયાન આ વસ્તુ નથી. બીજું કે જે 4 ભાગ પડ્યા પોતાની જીવનશૈલીના 25-25 વર્ષ પ્રમાણે, તો બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ, ચોથું કયું આવશે? સંન્યાસાશ્રમ. 25-25 વર્ષો પ્રમાણે એના ભાગ પડ્યા હતા કે 25 વર્ષ સુધી તમારે શું કરવાનું છે? બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. પછી બીજા જે 25 વર્ષ જે રહ્યા એની અંદર શું કરવાનું છે? તો ઘર વસાવવાનું છે, લગ્ન કરવાના છે. ત્રીજા જે 25 વર્ષનો સમયગાળો રહ્યો, 25 તરી અહીંયા 50 વર્ષ સુધી તમારે લગ્ન ગ્રંથિથી જોડાયેલા રહેવાનું. પછી 51મા વર્ષે તમારે શું કરવાનું? તો જંગલની અંદર જતું રહેવાનું, વાનપ્રસ્થાશ્રમ. અને પછી છેલ્લો જે રહ્યો, છેલ્લો સમયગાળો 75 થી 100નો સમયગાળો રહ્યો, એની અંદર તમારે શું કરવાનું? ભગવાનની ભક્તિ કરવાની છે અને સંન્યાસ લઈ લેવાનો. આ રીતે એના 4 ભાગ પાડેલા.
હવે 30 અત્યારે આ શક્ય નથી. અત્યારે 30 વર્ષ સુધી તો આપણે તૈયારી કરવી પડે પરીક્ષા માટે, એટલે અત્યારે શક્ય નથી આ વસ્તુ. અત્યારે આખું ઉલટું થઈ ગયું છે. જેને લગ્નનો સમયગાળો એ તૈયારી કરે છે, જેને હરવા ફરવાનો સમયગાળો છે એ બધા સંસારમાં પડ્યા છે, અને આપણા જેવા જે તમારા મારા જેવા જે રહ્યા એ શું કરે, તલાટીની ને કોન્સ્ટેબલની એની બધી શું કરે, તૈયારીઓ કરે. અને 10મા અને 12મા ધોરણ વાળા છોકરા કે જેને ખરેખર અત્યારે શું કરવાનું છે, 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું. એ બધા તમે જોજો, 6ઠ્ઠા ધોરણ વાળી છોકરી પેલી જતી રહી 7મા ધોરણના છોકરાને લઈ. તો આખું ઉલટું થઈ ગયું છે. આ 4 ભાગ જે પાડેલા હતા, આ 4 ભાગને શું થઈ ગયું, ઉલટું થઈ ગયું છે. હવે આ સમયગાળા દરમિયાન બાળક જે હતું, આ બાળકને જ્યારે પોતાના ગુરુ જોડે મોકલવામાં આવતું, ગુરુ દક્ષિણા જ્યારે એ આખું બધું ભણી લેતું એટલે એને શું આપવામાં આવતી, ગુરુ દક્ષિણા આપવામાં આવતી. તો જ્યારે એને એના માતા પિતા જ્યારે ગુરુકુળની અંદર મૂકતા ત્યારે એક સંસ્કાર આપતા, ઉપનયન સંસ્કાર. આ પ્રશ્ન પૂછેલો છે, યાદ રાખજો કે ઉપનયન સંસ્કાર જે રહ્યું, આ ઉપનયન સંસ્કાર ક્યારે આપવામાં આવતો? તો જ્યારે કોઈ બાળક ગુરુકુળની અંદર જોઈન થતું હોય, દાખલ થતું હોય, ત્યારે ઉપનયન સંસ્કાર આપવામાં આવે છે એના માતા પિતા દ્વારા. એને હવે 7 કે 8 વર્ષ કે 10 વર્ષ માટે છોકરાને ભૂલી જવાનું છે, એના ગુરુ જોડે જ એને રહેવાનું થશે. ઉપનયન સંસ્કાર. પછી 8 પ્રકારના લગ્નોનો ઉલ્લેખ છે. 8 પ્રકારના લગ્નો. એમાંથી જે 4 પ્રકારના જે લગ્નો છે, ઓકે, લગ્નોના પ્રકારો પૂછેલા છે. 8 પ્રકારના લગ્નોની જોગવાઈ કરેલી છે. 8માંથી જે 4 પ્રકારના લગ્નો છે એ અતિ ઉત્તમ ગણવામાં આવ્યા છે, અને 4 પ્રકારના જે લગ્નો જે છે એ અનિચ્છનીય ગણવામાં આવ્યા છે. કે બને ત્યાં સુધી આવા લગ્ન ના કરવા. બને ત્યાં સુધી કેવા લગ્ન કરવા? આ જે પહેલા 4 જે ઈચ્છનીય લગ્ન છે, આ ઈચ્છનીય લગ્ન જ કરવા. કયા કયા 4 લગ્નો? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કયો લગ્નનો પ્રકાર જે અનુવૈદિક કાળ દરમિયાન જે હતો એ લગ્નનો પ્રકાર નથી? તો પહેલું જે રહ્યું એ બ્રહ્મ વિવાહ છે. બ્રહ્મ વિવાહ છે. બ્રહ્મ વિવાહ કોને કહેવાય? કે તમારી ઉંમર થઈ ગઈ હોય, 20 કે 22 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, તમારા પિતાને ખબર પડે કે ભાઈ છોકરો હવે પરણાવે એવો થઈ ગયો છે, અને એ છોકરાને એમના મમ્મી પપ્પા જે રહ્યા એ છોકરા માટે છોકરી દેખી અને જે લગ્ન કરાવે એ બ્રહ્મ વિવાહ. બ્રહ્મ વિવાહ એટલે શું? તો લગ્નની ઉંમર થતા, આ વ્યાખ્યાઓ લખજો, લગ્નની ઉંમર થતા પિતા દ્વારા યોગ્ય વધુ, વધુ એટલે પત્ની, યોગ્ય પત્ની શોધીને થતા લગ્ન, આ જે હતા એ બ્રહ્મ વિવાહ કહેવાતા. બીજા નંબરની અંદર હતા દેવ વિવાહ. બીજા નંબરની અંદર હતા દેવ વિવાહ. તો દેવ વિવાહ એટલે શું? તો જે યજ્ઞ જે કરાવતો પુરોહિત જે હોય, જે બ્રાહ્મણ જે હોય, આ બ્રાહ્મણ સાથે લગ્ન કરાવી નાખે એટલે એ દેવ વિવાહ કહેવાય. એટલે જે આપણે લગ્નની અંદર નહીં મંત્રોચ્ચાર કરતા બહુભણો, તો એના જોડે લગ્ન કરી નાખે છોકરીના, એટલે એ કેવા લગ્ન થયા? તો દેવ વિવાહ થયા. ઓકે, તો પુરોહિત જોડે જે લગ્ન થાય એ દેવ વિવાહ. આ કેમ આવું છે? તો આ લગ્નનું આ જે એનું જે ભાષાંતર કર્યું છે મોટા ભાગે કોણ હતા? બ્રાહ્મણો હતા. ઓકે, તો પુરોહિત જોડે જે લગ્ન થતા એ દેવ વિવાહ હતા. પુરોહિત જોડે લગ્ન જે હતા એ દેવ વિવાહ કહેવાતા. ત્રીજા નંબરની અંદર આવે છે આર્ય વિવાહ. તો આર્ય વિવાહની અંદર શું હતું? તો જે ક્ષત્રિય કુળના જે લોકો હતા એ ગાયો માટે કરી અને પોતાની છોકરી જે હતી આ છોકરીને પરણાઈ દેતા. એટલે સામે દહેજની અંદર શું લેવાનું? તમારે ખાલી 2 કે 3 ગાયો જ લેવાની. ઓકે, તો ગાયના બદલાની અંદર લગ્ન થતા એ આર્ય વિવાહ કહેવાતા.
ગાયના બદલાની અંદર જે લગ્ન થતા એ કેવા વિવાહ કહેવાતા? તો આર્ય વિવાહ કહેવાતા. ચોથા નંબરના જે હતા પ્રજાપત્ય વિવાહ. પ્રજાપત્ય વિવાહ હતા. આ પ્રજાપત્ય વિવાહની અંદર શું હતું કે છોકરો જાતે કોઈ છોકરી ગમાડે છે અને પછી એ છોકરીની વાત કોને કરે છે? એના માતા પિતાને, કે ભાઈ આ છોકરી ગમી ગઈ છે, તમે મારે એના જોડે લગ્ન કરી નાખો. આ રાજી ખુશીથી જે લગ્ન થાય છે આ પ્રજાપત્ય વિવાહ થાય છે. તો વર પોતે કન્યા પસંદ કરે અને માતા પિતાની ઈચ્છાથી લગ્ન કરે, આ પ્રજાપત્ય વિવાહ કહેવાય. આ જે 4 વિવાહ જે રહ્યા અતિ ઉત્તમ ગણ્યા છે કે ભાઈ આ 4માંથી જો તમારે ગમે તે એક લગ્ન એ થઈ ગયો તો તમારો ફેરો સફળ થાય. હવે આપણે જે આજના સમયે જે ચાલુ છે 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, એ આપણે જોવો કે ભાઈ એવા લગ્નો કેમ ના કરવા જોઈએ. ઓકે, 5મા નંબરની અંદર જે અનિચ્છનીય લગ્નો છે એની અંદર આવે છે ગાંધર્વ વિવાહ. ગાંધર્વ વિવાહ. તો ગાંધર્વ વિવાહની અંદર શું હોય છે? તો છોકરી અને છોકરો આ બંને એકબીજાને ગમાડે છે અને લગ્ન કરે છે, એ ગાંધર્વ વિવાહ કહેવાય. આ બધા ક્યાં જશે? નર્કમાં જશે. છોકરી અને છોકરો જાતે એકબીજાને પસંદ કરી અને શું કરે છે? લગ્ન કરે છે. તો એ કેવા વિવાહ છે? તો ગાંધર્વ વિવાહ. ઓકે, પછી આવે છે અસુર વિવાહ. અસુર વિવાહ. અસુર વિવાહની અંદર શું હોય છે? તો પિતા દહેજની લાલચમાં પુત્રીના લગ્ન કરાવે કે ભાઈ છોકરા જોડે ઘણી બધી ધન સંપત્તિ છે એ જોઈ અને દહેજ માગી અને છોકરીના લગ્ન કરી નાખે, તો એ અસુર વિવાહ કહેવાય. પછી 7મા નંબરની અંદર આવે છે પિશાચ વિવાહ. પિશાચો જે હોય એ કેવા વિવાહ કરે? પિશાચ વિવાહ. તો આ વિવાહની અંદર શું હોય કે છોકરી સૂતી હોય અથવા તો છોકરીનું જે માનસિક સંતુલન જે રહ્યું એ સારું ના હોય, એ પાગલ હોય, તો એના જોડે સંબંધ બાંધીને કરાતા લગ્ન એ કેવા છે? તો પિશાચ વિવાહ છે. આ 7મા નંબરનું હતું. પછી 8મા નંબરની અંદર આવે છે રાક્ષસી વિવાહ. રાક્ષસી વિવાહ. કોઈ છોકરીનું અપહરણ કરી અને એના જોડે જે લગ્ન કરવામાં આવે છે એની ઈચ્છાની વિરુદ્ધની અંદર અપહરણ કરીને ઈચ્છા વિરુદ્ધ થતા લગ્ન, આ જે રહ્યા રાક્ષસી વિવાહ હતા. ઓકે, તો 4 જે રહ્યા ઈચ્છનીય વિવાહ છે અને 4 અનિચ્છનીય છે. લાલજી પગડિયા ચાલશે. તો આપણે કયા લગ્ન કરવાના? તો ઉપરના 4 જે રહે 4માં પડવાનું, નીચેના 4ની અંદર ના પડવાનું. તો 8 પ્રકારના વિવાહનો ઉલ્લેખ શેની અંદર જોવા મળે છે? તો અનુવૈદિક કાળની અંદર જોવા મળે છે. હવે રાજકીય સ્થિતિ આપણે જોઈએ. રાજકીય સ્થિતિ તો સભા અને સમિતિને પ્રજાપતિની 2 પુત્રીઓ કહી છે. અનુવૈદિક કાળની અંદર સભા અને સમિતિ, આ અનુવૈદિક કાળ એટલે તમે અથર્વવેદનો સમયગાળો ગણી શકો. અથર્વવેદ પણ અનુવૈદિક કાળની અંદર જ આવે છે. તો અથર્વવેદની અંદર એવો ઉલ્લેખ છે કે સભા અને સમિતિ જે રહી એ કોની પુત્રી છે? પ્રજાપતિની 2
પુત્રીઓ છે. ઓકે, પછી એ ટાઈમે બે પ્રકારના પોલીસની વ્યવસ્થા હતી. બે પ્રકારના પોલીસની વ્યવસ્થા હતી. જે અત્યારે પોલીસ જોવા મળે છે એ ટાઈમે પણ બે પ્રકારના પોલીસો જોવા મળતા. એક પ્રકાર જે હતો એ ઉગ્ર હતો અને બીજો જે હતો જીવગૃહ. એક હતો ઉગ્ર અને બીજો હતો જીવગૃહ. આ બે પ્રકારની પોલીસ જે હતી એ જોવા મળતી હતી. ઓકે, હવે એની આર્થિક પરિસ્થિતિ જોઈએ. આર્થિક પરિસ્થિતિ તો વૈદિક યુગની અંદર લોકો જે હતા એ શું કરતા હતા? તો પશુપાલન કરતા હતા, પશુઓ રાખતા હતા. પણ અનુવૈદિક કાળની અંદર આ મુખ્ય એક તફાવત અહીંયા જુદો પડે છે કે લોકો પશુપાલનની જગ્યાએ ખેતી તરફ વળ્યા. પશુપાલનની જગ્યાએ ખેતી તરફ વળ્યા. લોકો પશુપાલનની જગ્યાએ શેની તરફ વળ્યા હતા? તો ખેતી તરફ વળ્યા હતા. પછી માટીના જે વિશેષ પાત્રો જે હતા, માટીના વિશેષ પાત્રો અથવા તો વાસણો, શું કહેવામાં આવતું? એને કુસર પાત્ર કહેવામાં આવતું. કુસર પાત્ર જે હતા આ અનુવૈદિક કાળના સમયગાળા દરમિયાન બનેલા. પછી બીજું કે સાટા પદ્ધતિ અમલમાં હતી. સાટા પદ્ધતિ અમલમાં હતી. ઓકે, ઋગ્વેદ વાળા પોઈન્ટની અંદર એક પોઈન્ટ ઉમેરજો કે ગવિષ્ણ. ઋગ્વેદ વાળા પોઈન્ટની અંદર ઉમેરજો એ ગવિષ્ણ શબ્દ જે જોવા મળતો આ યુદ્ધ સાથે સંકળાયેલો હતો. યુદ્ધ સાથે સંકળાયેલો હતો. ઋગ્વેદની અંદર જે ગવિષ્ણ શબ્દ જે જોવા મળે છે એ શેની સાથે સંકળાયેલો છે? તો યુદ્ધ સાથે સંકળાયેલો જોવા મળતો. ઓકે, પછી બીજું કે અળથી પરિચિત હતા. અળથી પરિચિત હતા માટે ખેતી તરફ વળ્યા હતા. અળથી પરિચિત હતા માટે એ લોકો ખેતી તરફ વળ્યા હતા. એમની ધાર્મિક પરિસ્થિતિ જોઈએ. અનુવૈદિક કાળ દરમિયાન એમની ધાર્મિક પરિસ્થિતિ, તો વૈદિક કાળ દરમિયાન ધાર્મિક પરિસ્થિતિ આપણે જોઈ હતી. તો એની અંદર મુખ્ય દેવતા કોણ હતા? ઇન્દ્ર હતા. ઓકે, તો આ અનુવૈદિક કાળ જે હતો, આ અનુવૈદિક કાળ દરમિયાન પ્રજાપતિ જે હતા, પ્રજાપતિ મુખ્ય દેવતા ગણાતા. પ્રજાપતિ જે હતા એ મુખ્ય દેવતા ગણાતા. અનુવૈદિક કાળ દરમિયાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની પૂજાની શું થઈ હતી? શરૂઆત થઈ હતી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બીજું કે શૂદ્રોના દેવતા જે હતા, શૂદ્રોના દેવતા કયા નામથી જાણીતા હતા? તો પૂષન. શૂદ્રોના દેવતા પૂષન તરીકે જાણીતા હતા. શૂદ્રો જે હતા એમના દેવતા જે હતા એ પૂષન તરીકે જાણીતા હતા. બીજું કે અંધવિશ્વાસ જાદુ ટોણાનું પ્રમાણ વધેલ. જાદુ ટોણાનું પ્રમાણ વધેલ. આ સમયગાળા દરમિયાન અંધવિશ્વાસ અને જાદુ ટોણાનું પ્રમાણ જે હતું એ આ શું હતું? વધ્યું હતું. અલગ અલગ પ્રકારના યજ્ઞો કરવામાં આવતા. આ યજ્ઞોની અંદર મુખ્ય પ્રકારો આપણે જોવા જઈએ, અલગ અલગ પ્રકારના જે યજ્ઞો થતા, આ યજ્ઞોના મુખ્ય પ્રકારો આપણે જોવા જઈએ તો એક હતો રાજસૂય યજ્ઞ. રાજસૂય યજ્ઞ. શું હતું રાજસૂય યજ્ઞની અંદર? રાજસૂય યજ્ઞની અંદર શું હતું? ક્યારે કરવામાં આવતો રાજસૂય યજ્ઞ? રાજસૂય યજ્ઞ ક્યારે કરવામાં આવતો? તો રાજાની કીર્તિ વધે એના માટે કરી અને
રાજસૂય યજ્ઞ કરવામાં આવતો. રાજાની કીર્તિ વધે એ માટે કરીને રાજસૂય યજ્ઞ કરવામાં આવતો. બીજો એક યજ્ઞ હતો અશ્વમેઘ યજ્ઞ. મેઘ કે મેધ? અશ્વમેઘ કે અશ્વમેધ? ધ. ઓકે, આ ખાસ યાદ રાખવું, અશ્વમેઘ નથી, અશ્વમેધ છે. અશ્વમેધ યજ્ઞ જે રહ્યો, આ અશ્વમેધ યજ્ઞની અંદર શું કરવામાં આવતું? તો અશ્વમેધ યજ્ઞની અંદર રાજાનો જે ઘોડો જે રહ્યો, આ ઘોડો જ્યાં સુધી જઈ કે ત્યાં સુધી દોડાવવામાં આવતો. એની પાછળ એક બીજો વ્યક્તિ જોડે જોડે રહેતા, 2-3 વ્યક્તિઓ ઘોડા સાથે. આ ઘોડો જે વિસ્તારમાંથી ફરે એ બધા વિસ્તારો કોના ગણાતા? રાજાના ગણાતા. કોઈ વ્યક્તિને કોઈ ગામની અંદર એમ લાગે, કોઈ રાજ્યની અંદર એમ લાગે કે ભાઈ આ ઘોડાને એમણે અટકાયો છે, તો એનો સીધો અર્થ એવો થતો કે સામેના રાજ્યવાળો શું માગે છે? એના જોડે યુદ્ધ કરવા માંગે છે. શું કરવા માંગે છે? યુદ્ધ કરવામાં. તમે ભગવાન રામ વાળું જયારે લવકુશ વાળી સ્ટોરી તમે જોતા હશો, તો આ જે અશ્વમેઘ યજ્ઞ જયારે કરવામાં આવે છે ત્યારે આ ભગવાન રામના ઘોડાને કોણ રોકે છે? તો લવ અને કુશ બંને રોકે છે. પછી શું થાય છે? યુદ્ધ થાય છે. તો આ ઘોડો જે રહ્યો, આ ઘોડો અલગ અલગ રાજ્યોની અંદર ફરે છે, અને જે રાજ્યોની અંદર ઘોડો ફરે એ બધું રાજ્ય કોનું થઈ જતું? રાજાનું થઈ જતું. અંતે જ્યારે ઘોડો પાછો વળી અને રાજ્યની અંદર લાવવામાં આવે છે, ત્યારે એ વિસ્તાર નક્કી કરવામાં આવે છે કે આટલા આટલા રાજ્યની અંદર આ ઘોડો ફર્યો છે, અને પછી અંતે ઘોડાની શું આપવામાં આવે છે? બલિ આપવામાં આવે છે. આ યજ્ઞના અંતે ઘોડાની શું આપવામાં આવે છે? બલિ આપવામાં આવે છે, અને આ યજ્ઞની ત્યાં પૂર્તિ થાય છે. અશ્વમેઘ યજ્ઞ. ઓકે, પહેલો હતો રાજસૂય યજ્ઞ, બીજો હતો અશ્વમેઘ યજ્ઞ. પછી અગ્નિષ્ટોમ યજ્ઞ. અગ્નિષ્ટોમ યજ્ઞ. અગ્નિષ્ટોમ યજ્ઞ. તો એની અંદર શું આપવામાં આવતું? તો બલિ આપવામાં આવતી. પશુઓની શું કરવામાં આવતી? તો બલિ આપવામાં આવતી આ અગ્નિષ્ટોમ યજ્ઞની અંદર. પછી જે હતો વાત્યસ્તોમ યજ્ઞ હતો. વાત્યસ્તોમ યજ્ઞ હતો. વાત્યસ્તોમ યજ્ઞ. આ યજ્ઞની અંદર શું કરવામાં આવતું? તો મનુષ્યની બલિ આપવામાં આવતી. મનુષ્યની બલિ જે યજ્ઞની અંદર આપવામાં આવતી એ હતો વાત્યસ્તોમ યજ્ઞ. કોનો ફોન બોલે? અને છેલ્લો જે રહ્યો એ વાજપેયી યજ્ઞ. આ જોડકાની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. આ સામે યજ્ઞ આપેલા હોય ને સામે એના કાર્યો આપેલા હોય કે શેના માટે આ યજ્ઞ થતો હોય છે. તો આ વાજપેયી યજ્ઞ જે રહ્યો એ કોઈએ મૂવી દેખી, મગધીરા મૂવી દેખી, રાજા મૌલી વાળી? એમાં શું કે પેલા જે બે એમના રાજકુમારો જે હોય છે એમાંથી બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે એના માટે કરીને બંને ઘોડાની શું કરવામાં આવે છે? સ્પર્ધા કરવામાં આવે છે. તો આ વાજપેયી યજ્ઞને શું કરવામાં આવે છે? તો આ રીતે કોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે. એટલે આ ખાલી શેના માટે હતો? વાજપેયી યજ્ઞ ખાલી મનોરંજન માટે. પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે એ વ્યક્તિ જે રહ્યો આ એની અંદર શું કરતો હતો? ભાગ લેતો વાજપેયી યજ્ઞની અંદર. ઓકે, એના તફાવત ખાસ જોઈ લઈએ આપણે. વૈદિક યુગ અને અનુવૈદિક યુગ. વૈદિક યુગ અને અનુવૈદિક. ઓકે, પહેલું તો સમાજ કેવો હતો? પિતૃ પ્રધાન હતો. આગળ પણ કેવો હતો સમાજ? પિતૃ પ્રધાન હતો. ઓકે, પહેલી વાત એ હતી. પછી બીજી વસ્તુ કે જે નગર વ્યવસ્થા જે હતી, આ નગર વ્યવસ્થા વૈદિક યુગની અંદર કેવી હતી? વૈદિક યુગની અંદર નગર વ્યવસ્થા કેવી હતી? ગ્રામીણ કે નગર? ગ્રામીણ હતી. અનુવૈદિકની અંદર એની અંદર પણ ગ્રામીણ જ હતી. આગળ એક એનો ત્રીજો ભાગ પાડી દઈએ.
સિંધુ ખીણ, સિંધુ ખીણની સંસ્કૃતિ. ઓકે, એટલે 3 આપણા તૈયાર થાય. આ બંનેની અંદર મોટા ભાગે સેમ જ છે. ઓકે, એની અંદર નગર વ્યવસ્થા કેવી હતી? સિંધુ ખીણની અંદર શહેરી નગર વ્યવસ્થા હતી, શહેરી નગર વ્યવસ્થા હતી. ઓકે, પછી આ લોકો જે હતા આ ઘોડાથી પરિચિત હતા, ઘોડાથી પરિચિત હતા. સિંધુ ખીણવાળા ઘોડાથી પરિચિત હતા કે ના? સિંધુ ખીણવાળા ઘોડાથી પરિચિત હતા કે ના? સિંધુ ખીણની સંસ્કૃતિ વાળા લોકો ઘોડાથી પરિચિત હતા કે ના? ઘોડાના અવશેષો મળેલા છે. ક્યાંથી મળેલા છે? સુરકોટડામાંથી ઘોડાના અવશેષો મળેલા છે. ઓકે, તો ઘોડાથી બંને પ્રજાતિઓ જે સિંધુ ખીણ ગણાય કે વૈદિક યુગ ગણાય, તો ઘોડાથી બંને સંકળાયેલા હતા. બીજું કે આ જે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો જે હતા આ શાંતિપ્રિય હતા. કેવા હતા? શાંતિપ્રિય હતા. ત્યારે આ વૈદિક અને અનુવૈદિક કાળના જે આર્યો જે હતા, આર્યો યુદ્ધ પ્રિય હતા. કે એમને શું ગમતું હતું? યુદ્ધ ગમતું હતું. ઓકે, તો યુદ્ધ પ્રિય હતા. બીજું કે એમાંથી એક લોકો જે હતા એમને કૃષિ ગમતો હતો અને એકને વેપાર ગમતો હતો. બોલો, કૃષિ શેમાં આવશે, વેપાર શેમાં આવશે? કૃષિ કોને ગમતી હતી ને વેપાર કોને ગમતો હતો? બોલો, વેપાર કોને ગમતો હતો અને કૃષિ કોને ગમતી હતી? વિચાર. વૈદિક યુગ જે હતો આ કૃષિ પ્રિય હતો, આ વેપાર પ્રિય હતો. એટલે જ મેં કીધું કે વેપાર તરીકે મુખ્ય સાધન શું હતું એમનું? ગાય હતું. વેપાર તરીકે મુખ્ય સાધન શું હતું? ગાય હતું. બીજી વસ્તુ, મૂર્તિ પૂજાની અંદર કોણ માનતું હતું અને કોણ નહોતું માનતું? મૂર્તિ પૂજામાં કોણ માનતું હતું અને કોણ નહોતું માનતું? તો આ લોકો જે હતા લોક ઉપાસક ગણાતા, લોક ઉપાસક. અને આ લોકો જે હતા એ મૂર્તિ પૂજક હતા. સિંધુ ખીણવાળા જે હતા એ કોણ હતા? તો મૂર્તિ પૂજકો હતા. પેલા જે હતા એ લોક ઉપાસક હતા. પછી લોખંડ આપણે જોયું તો લોખંડથી કોણ પરિચિત હતું? આ લોકો જે હતા એ લોખંડથી પરિચિત હતા. આ લોકો લોખંડથી પરિચિત નહોતા. ઋગ્વેદની અંદર નદીઓ જે રહી આ નદીઓ પૂછાતી હોય છે કે કઈ કઈ નદીઓનો ઉલ્લેખ જોવા મળે છે? તો ઋગ્વેદની અંદર સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ જોવા મળે છે? ઋગ્વેદમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ જોવા મળે છે? સિંધુ નદી. ઋગ્વેદમાં સૌથી વધારે નદીનો કોઈ ઉલ્લેખ હોય તો એ નદી છે સિંધુ નદી. ઓકે, પછી પૂછાય કે પવિત્ર નદી તરીકે? તો સરસ્વતી. પૂછાય ગંગાનો ઉલ્લેખ કયા નામથી જાણીતો હતો? તો જાહ્નવી. ગંગાનો ઉલ્લેખ કયા નામથી જાણીતો હતો? તો જાહ્નવી તરીકે. ઓકે, પછી બિયાસ નદીનું નામ? બિપાશા બસુ. વિપાશા અથવા તો બિપાશા. ઓકે, બિયાસ નદીનું વિપાશા અથવા તો બિપાશા. ઓકે, આ નદીઓ. બીજી એક યમુના નદીનો પણ ઉલ્લેખ જોવા મળે છે. યમુના નદીનો પણ ઉલ્લેખ જોવા મળે છે. અફઘાનિસ્તાનની પણ 2 નદીઓ જોવા મળે છે, કુર્મ ને કુંભા.
અફઘાનિસ્તાનની પણ 2 નદીઓનો ઉલ્લેખ જોવા મળે છે, કુર્મ અને કુંભા. ઓકે, તો આ વૈદિક અને અનુવૈદિક યુગની અંદર આટલા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. એની સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક આ ચાર બાબતો અલગ પાડવાની છે. એક વૈદિક યુગની અંદર અને બીજી અનુવૈદિક યુગની અંદર. અને બીજા કે એના 4 જે વેદો જે રહ્યા, આ 4 વેદો ખાસ પૂછાતા હોય છે. એના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યા એ ખાસ તમે વિડીયોની અંદરથી દેખી અને નોટ્સ બનાવી લેજો. વિડીયો હજુ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો.